જળસંપત્તિ વિભાગના પસંદગી પામેલા 450થી વધુ ઉમેદવારોને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાણી પુરવઠાના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। તેઓ ખાસ કરીને ઉનાળામાં પાણીની જે સિંચાઈની યોજનાઓ છે, જળાશયો છે, તેના ઉપર સલામતીની કાળજી રાખશે। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। જળસંપત્તિ વિભાગના પસંદગી પામેલા ઉમેદવારોને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી અને પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્ય કક્ષાના પાણી પુરવઠાના મંત્રી મુકેશ પટેલ તથા સચિવ શ્રી મીના સાહેબ વગેરેની ઉપસ્થિતિમાં એક કેન્ડિડેટને પસંદગી નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે આ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 હેઠળ સીધી ભરતી કરવામાં આવી હતી અને પસંદગી પામેલા 450થી વધુ ઉમેદવારોને આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે। જળસંપત્તિ વિભાગનું ભરતી કેલેન્ડર તૈયાર કરી દેવામાં આવ્યું છે। આગામી દિવસોમાં વધુ ભરતી બહાર પાડવામાં આવશે તેવી પણ જાહેરાત કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી છે। પીવાના પાણી રિઝર્વ રાખ્યા પછી સિંચાઈ માટે પાણી આપીશું। નર્મદા નિગમમાંથી સૌપ્રથમ પીવાના પાણીને પ્રાયોરિટી આપવામાં આવશે। હાલ ઉનાળો હોય ત્યારે પીવાના પાણીને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે। જળસંપત્તિ વિભાગના માધ્યમથી વર્ક આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવી હતી। ખેડૂતો સાથે તેઓ સીધી કામગીરી કરશે। મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર અપાયા છે। દરેકને મેરિટ પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે। જળાશયોની સલામતી સહિતની કામગીરી તેમના દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત આજે નિમણૂક પત્ર આપતી વેળાએ કરવામાં આવી હતી। ગુજરાતના અમારા જળસંપત્તિ વિભાગના માધ્યમથી રાજ્યમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 જે ખાસ કરીને ખેડૂતો સાથે જેને કામ કરવાનું એની જવાબદારી આવશે એવા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ના લગભગ 472 જેટલા એમને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે નિમણૂક પત્ર અપાવવા જઈ રહ્યા છે। આ પ્રસંગે અમારા રાજ્ય કક્ષાના મંત્રી અને અમારા વિભાગના સચિવશ્રી અને મુખ્ય ઇજનેરો જેમણે આજે વર્ક આસિસ્ટન્ટ નિમણૂકો અપાઈ રહ્યા છે એમને દરેક વર્ક આસિસ્ટન્ટને મેરિટ પ્રમાણે એને જવાબદારી સોંપાય એના માટેનો આજનો આ કાર્યક્રમ હતો। ખાસ કરીને જળસંપત્તિ વિભાગમાં ખૂબ લાંબા સમય પછીથી આ વખતના રાજ્યના માન્ય મુખ્યમંત્રી આ જગ્યાઓ ભરવા માટે અને આ સિવાયની જગ્યાઓ ભરવા માટે સંમતિ આપીને એના ભાગરૂપે આગામી દિવસમાં અમારા જળસંપત્તિ વિભાગમાં જે સ્ટાફ અંગેની થોડી સમસ્યાઓ હતી ખૂબ સારી રીતે હલ થશે અને અમારા જળસંપત્તિ વિભાગમાં ખાસ કરીને જળાશયોની એની સલામતી, એની દેખરેખ વગેરેની કામગીરી ખૂબ સારી રીતે અમે કરી શકીશું। આવતા દિવસોમાં આ જળસંપત્તિ વિભાગ જે મોટા ડેમો છે એ ઉપરાંત ખાસ કરીને સિંચાઈની જે યોજનાઓ બનેલી છે અને પાયાનું જેથી કામ આ વર્ક આસિસ્ટન્ટના માધ્યમથી થવાનું છે, ખેડૂતો સાથે રહીને કામ કરવાનું છે, એ જળ વ્યવસ્થાપનની ખૂબ સારી રીતે અમે વ્યવસ્થા ગોઠવી શકીશું। રાજ્યમાં બધા જળાશયોમાં એવરેજ જોઈએ તો લગભગ 50થી 55% જેટલું હજુ જળાશયોમાં પાણી છે। અમે સિંચાઈ માટે જે જળાશયોમાંથી પાણી આપીએ છીએ ત્યાં એ જળાશયોમાં પહેલા પીવાના પાણી માટેનું રિઝર્વેશન રાખ્યા પછી સિંચાઈનું પાણી આપીએ છીએ। ઉનાળો શરૂ થવા જઈ રહ્યો પણ અમે પીવાના પાણી માટે પણ એ જ રીતે બંનેનું અમારું સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના બેના સંકલનથી પીવાના પાણી માટેની કોઈ સમસ્યા ઊભી ન થાય એ રીતની અમે વ્યવસ્થા ગોઠવી છે। રાજ્યના માન્ય મુખ્યમંત્રી જેમણે નર્મદા નિગમમાંથી પણ એ પ્રમાણે પાણી અમને જળાશયોમાં આપશે અને જળાશયોના માધ્યમથી પીવાનું પાણી અનામત રાખ્યા પછી સિંચાઈનું પાણી આપશું એ રીતની વ્યવસ્થા અમે ગોઠવી છે। એટલે પીવાના પાણી